Hello friends, welcome all in the third part of chapter number 9 sequence and series from 11th science NCERT. લાસ્ટ સેશનની અંદર આપણે સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણી ઇવન સમાંતર મધ્યની ચર્ચા કરી અને સ્વાધ્યાયને આપણે સ્ટાર્ટ કરેલું. સો આ સેશનમાં પણ આપણે આગળ સ્વાધ્યાયથી જ શરૂઆત કરીશું. ઓકે, અને ટ્રાય કરીએ કે મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણે આ સ્વાધ્યાયમાં સોલ્વ થાય. ઓકે, સો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ વાત કરવા જઈ રહ્યા છે, સો પ્રોપર ધ્યાન આપજો. રાઈટ, ચલો તો લાસ્ટ સેશનમાં આપણે પહેલા નંબરના ક્વેશ્ચનની વાત કરેલી. આજના સેશનથી નંબર 2 થી શરૂઆત કરીએ. સો નંબર 2 ની અંદર તમને કીધું છે કે 0 અને 1000 વચ્ચેની 5 ની ગુણિત સંખ્યા. હવે જ્યારે 0 અને 1000 શબ્દ છે તો એનો મીનિંગ કે 0 નહીં લેવાનું ને 1000 નહીં લેવાનું. બરાબર, તો બહુ ધ્યાનથી સમજજો. તો કે ભાઈ 0 અને 1000 વચ્ચેની 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા સંખ્યાઓ. તો કે ભાઈ 100 પછીની તરતની પ્રાકૃતિક સંખ્યા 5 ની ગુણિત 105, પછી 110, પછી 115, એમ જતા જતા છેલ્લામાં છેલ્લી સંખ્યા 100 સુધી, 100 થી પહેલા એટલે 195. તો ક્લિયર છે કે ભાઈ પ્રથમ પદ જે હશે એ a બરાબર 105 છે, સામાન્ય તફાવત d બરાબર 5 છે, અને અંતિમ પદ L બરાબર 995 છે. ચાલો, તો અહીં અંતિમ પદનું સૂત્ર મૂકી દઈએ. Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો 995 બરાબર 105 વત્તા n માઇનસ 5 ઇન્ટુ 5, તો 995 minus 105 equals n minus 1 into 5. બરાબર, તો એનો મીનિંગ કે 890 બરાબર n minus 1 into 5. બરાબર, તો એ થઈ જશે 178 equals to n minus 1, and n is equals to 179. તો પહેલું તો આ તમને ટોટલ પદ મળી ગયા. હવે Sn બરાબર n by 2 a plus l, એટલે 179 by 2 પ્રથમ પદ જે છે, બરાબર, પ્રથમ પદ જે તમને આપ્યું છે એ આપ્યું છે 105 વત્તા બીજું પદ છે 995, છેલ્લું પદ, સોરી. તો હવે તમારે 105 પ્લસ 995 એટલે 179 by 2 ઇન્ટુ 1100 by 2 કરીશું એટલે 550, અને ઇન્ટુ 179 એટલે 98450. આ ટોટલ જવાબ થઈ ગયો. બરાબર, આ તમને 100 થી લઈને 1000 સુધીના જેટલા પણ 5 ની ગુણિત સંખ્યાઓ હતી, બરાબર, એ સંખ્યાઓનો શું મળી ગયો તમને? સરવાળો મળી ગયો. રાઈટ, સરળ ક્વેશ્ચન છે, સેમ જે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કર્યો, સિમિલર ટુ ધેટ. ઓકે, ચલો નેક્સ્ટ. ચાલો, તમને કીધું છે કે ભાઈ એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે. ચલો, એટલે અહીંયા પ્રથમ પદ a બરાબર 2 છે. પ્રથમ 5 પદોનો સરવાળો, બહુ ધ્યાનથી સમજો હા, પ્રથમ 5 પદોનો સરવાળો એ પછીના 5 પદોના સરવાળાના 1/4 ભાગનો છે. તો આપણે અહીંયા વિચારી લઈએ કે ભાઈ ધારો કે સમાંતર શ્રેણીના
પ્રથમ 10 પદ, કારણ કે પહેલા 5 અને પછીના 5 એટલે 10 પદ જ થયા. તો એ પ્લસ ડી, એ પ્લસ 2d ને જતા જતા a પ્લસ 8d અને a પ્લસ 9d. આ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ, બરાબર. પ્રથમ 10 પદ એટલે છેલ્લામાં છેલ્લું પદ a પ્લસ 9d હશે. તો અહીંયા તમને એવું કીધું છે કે પ્રથમ 5 પદોનો સરવાળો. તો જોજો હા ભાઈ, અહીં પ્રથમ 5 પદનો સરવાળો એટલે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d અને a પ્લસ 4d, બરાબર. આ 5 પદોનો સરવાળો એ પછીના 5 પદોના સરવાળા કરતા 1/4 ભાગનો છે, એટલે 1/4. હવે પછીના 5 પદ એટલે કોણ હશે? તો કે a પ્લસ 5d, a પ્લસ 6d, a પ્લસ 7d, a પ્લસ 8d અને a પ્લસ 9d, બરાબર. આ પછીના 5 પદ થઈ ગયા. બસ. તો હવે ટૂંક બંને બાજુ તમે સરવાળો કરી દો તો બોલો a પ્લસ a પ્લસ a પ્લસ a પ્લસ એટલે 5a પ્લસ 4 ને 3 7, 7 ને 2 9 ને 1 10 વત્તા 10d બરાબર 1/4. ચલો આ બાજુ પણ 5a પ્લસ તો આ 6, 5 ને 6 11, 11 ને 9 20 ને 15 એટલે 35d, બરાબર. તમને a બરાબર આપી દીધું છે 2, તો બંને બાજુથી તમે a ની કિંમત મૂકી દો એટલે અહીંયા 10 વત્તા 10d બરાબર 1/4, 10 વત્તા 35d. ચાલો તમારે d ની કિંમત શોધવાની છે. તો 40 વત્તા 40d બરાબર 10 વત્તા 35d. તો 40 ઓછા 10 બરાબર એટલે 30 અને આ બાજુ ઓછા 5d. તો કમ્પલસરી d ની કિંમત કેટલી મળી તમને ભાઈ? -6 મળી ગઈ. આ તમારા માટે d ની કિંમત આવી ગઈ. ચાલો તો તમારે શું ચેક કરવું છે કે ભાઈ 20મું પદ -112 હોય. તો હવે અહીં બોલો n માં પદનું સૂત્ર શું હતું? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d હતું. ને જો તમારે 20મું પદ શોધવું હોય, રાઈટ, તમારે શોધવું છે 20મું પદ ને. ઓકે, તો t20 બરાબર a પ્લસ 20 માઇનસ 1 ઇન્ટુ d એટલે કે 2 પ્લસ 20 માઇનસ 1 એટલે 19 અને d ની કિંમત -6. તો આ 2 માઇનસ 114 એટલે તમને જવાબ મળી ગયો -112. બરાબર છે. આ તમારો આન્સર આવી જશે. બરાબર. તો જોઈ લો, બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. ખાલી તમને સમજ પડવી જોઈએ કે પ્રથમ 5 પદોનો સરવાળો અને પછીના 5 પદોના સરવાળાની વચ્ચેનું રિલેશન તમે કેવી રીતે જસ્ટિફાય કરી શકો, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે -6 -11 ના છેદમાં -5, તો સમાંતર શ્રેણીના કેટલા પ્રથમ પદોનો સરવાળો -25 થાય? એટલે જો અહીં પ્રથમ પદ તમને આપી દીધું છે -6. સામાન્ય તફાવત તમે વિચારો તો -11 ના છેદમાં 2 -6, તો -11 ના છેદમાં 2 પ્લસ છે એટલે તમને મળી જશે હાફ. અચ્છા, અહીં તમને SN આપ્યું છે ભાઈ, જોજો SN બરાબર -25, બરાબર. તો આપણને SN નું સૂત્ર ખબર જ છે, n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર -25 એટલે n 2 ઇન્ટુ -6 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ હાફ બરાબર -50. હવે ધ્યાનથી સમજો કે આનું વિસ્તરણ ધારો કે આપણે આપીએ n ઇન્ટુ -12 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ હાફ ઇઝ ઇક્વલ્સ ટુ -50. ચલો આ બેનો ગુણાકાર પણ આપણે આપી જ દઈએ બંને બાજુ, રાઈટ. સો આપણે લસા લઈ લઈએ એક સાથે જ પહેલા. તો આ બેનો સીધો ગુણાકાર આપી દઈએ તો પદ કંઈક તમારું આવું થશે કે n ઇન્ટુ -24 વત્તા n માઇનસ 1 બરાબર -100. બરાબર. હજુ તમારે જો થોડું વિસ્તરણ આપવું હોય તો -24 -1 એટલે -25, રાઈટ. તો n ઇન્ટુ -25
માટે n ઇન્ટુ -25 વત્તા n બરાબર -100. તો -25n વત્તા n સ્ક્વેર બરાબર -100. તો n સ્ક્વેર -25n અને +100 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સીધી વસ્તુ છે કે આના હવે આપણને ખબર જ છે કે 20 પંચા 100, n -20 અને n -5 ઇઝ ઇક્વલ્સ ટુ 0. n બરાબર 5 પણ શક્ય બને અને n બરાબર 20. હવે સવાલ કોઈનો ઉભો એ થાય કે સર આ એક સાથે બે કિંમત કેવી રીતે શક્ય બને કે ભાઈ 5 પદોનો બી સરવાળો માઇનસમાં આવે ને 20 પદોનો બી સરવાળો માઇનસમાં આવે. તો તમે અહીંયા ઓબ્ઝર્વ કરો ને તો તમારા જે પદની શરૂઆત થાય છે ને એ માઇનસ થી થાય છે. એટલે ધારો કે -6 -11/5 2 -5 એમ જતા જતા અહીંયા ચોથું પદ ને આ 5 મૂકો તો ક્લિયર છે કે આ 5 પદ તો કમ્પલસરી કેવા હશે? ઋણ જ હશે. સમજો. અને ઋણ પદનો સરવાળો ઓલરેડી ઋણ થઈ જ શકે. એટલે આ 5 પદનો સરવાળો તો -25 શક્ય છે જ. હજુ જતા જતા ધારો કે આગળ આવ્યું 0. તો 0 પહેલાના જેટલા પણ પદ હશે ઇન્ક્લુડિંગ 0 ઓલ્સો, તો કદાચ જો એનો સરવાળો -50 થાય અને પછીના અમુક પદોનો સરવાળો +25 થાય તો પણ આ બધા ટોટલ 20 પદનો સરવાળો કેટલો થઈ શકે? -25 થવાની પોસિબિલિટી તો છે જ. સમજો. એટલે જ્યારે સમજો એટલે કહેવાનો મીનિંગ એ છે કે જ્યારે તમને 20 પદ કીધા બરાબર, તો તમારે શું વિચારવાનું હશે ખબર કે ભાઈ શરૂઆતના કોઈ પણ પોસિબિલિટી હોઈ શકે કે ભાઈ શરૂઆતના -6 થી ચાલુ કરીને જ્યાં સુધી 0 નથી આવતું બરાબર ત્યાં સુધીના પદનો સરવાળો -50 થયો અને પછી જેટલા પણ પદ બચ્યા એટલા પદનો સરવાળો 25 થયો. તો -50 + 25 એટલે પણ કુલ 20 પદ સુધી જે હશે એનો સરવાળો -25 પોસિબલ થઈ જ શકશે. આવું કેમ પોસિબલ થયું? કારણ કે તમારું જે પદની શરૂઆત થાય છે એ ઋણથી થાય છે, ઋણ જગ્યાએથી થાય છે. એટલે ઋણ પદથી શરૂ કરીને વચ્ચે 0 થી શરૂ કરીને પછી પાછા ધન, તો 100% પોસિબિલિટી થાય કે બંને જવાબ શક્ય બને અને બને. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમને કીધું છે કે સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે. તો સાબિત કરો કે પ્રથમ PQ પદોનો સરવાળો. જોજો ભાઈ, હા, સવાલમાં બે રીતે આપ્યું છે. એક તો n મું પદ પણ આપ્યું છે અને સરવાળો પ્રથમ n પદોનો સરવાળો પણ શોધવાનો છે. તો સૌથી પહેલું તો કે અહીં n મું પદ થઈ જશે a + n - 1 * d. ચાલો આને આપણે જરાક એઝ ઇટ ઇઝ રાખી લઈએ. તો બોલો p મું પદ શું થશે? તો કે a + p - 1 * d બરાબર 1/q અને tq બરાબર a + q - 1 * d બરાબર 1/p. ચલો તમારે લાવવું શું છે? તમારી પાસે ઇક્વેશન છે n/2 2a + n - 1 * d, રાઈટ? તો તમારે પ્રથમ pq પદોનો સરવાળો શોધવો છે. તો એ આવી જશે pq/2 2a + pq - 1 * d. હવે તમે ચેક કરો ને તો તમારે જવાબ તો હાફ pq + 1 લાવવો છે. તેનો મીનિંગ કે મારે પહેલા a અને d ની કિંમત શોધવી પડે. તો a અને d ની કિંમત શોધવા માટે આપણે આ બે પરિણામનો ઉપયોગ કરીએ. જોજો, હું એમ કહું કે આ બંનેની બાદબાકી કરો. તો બાદબાકી કરીએ તો a - a કેન્સલ, p - 1 * d -q - 1 * d upon 1/q - 1/p. બરાબર, બહુ સરળ બાદબાકીની વાત કરું છું. જોજો તો બંનેમાંથી d કોમન, તો p - 1 - q + 1 * d બરાબર p - q upon pq. ચલો તો તમને ટૂંકમાં મળી ગયું p - q * d બરાબર p - q upon pq. બોલો બંને બાજુથી તમારું p - q કેન્સલ, એટલે તમને d ની કિંમત મળી ગઈ 1/pq, રાઈટ? સો આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આવી ગયું. જો d ની કિંમત 1/pq મળે તો કોઈ પણ એક સમીકરણ પરથી, એટલે ક્યાં તો પહેલું સમીકરણ અથવા તો બીજા સમીકરણ પરથી તમે એની કિંમત શોધી લો. તો a + p - 1 બોલો d ની કિંમત 1/pq બરાબર 1/q. તો a + ચલો p * 1/pq કરીશું એટલે 1/q થશે, -1/pq બરાબર 1/q. તો તમને a ની પણ કિંમત 1/pq જ મળી.
હવે જુઓ એની પણ કિંમત 1/pq, ડી ની પણ કિંમત 1/pq, અને જો હું આને સમીકરણ નંબર 1 આપી દઉં તો માટે સમીકરણ નંબર 1 પરથી S PQ બરાબર PQ by 2 into A 1/PQ plus PQ minus 1 into D 1/PQ. ચાલો ભાઈ ડાયરેક્ટ ખબર પડે, બોલો આ બંનેના છેદમાંથી PQ PQ બહાર આવી જાય, બરાબર, તો PQ by 2 ની સાથે 1/PQ બ્રેકેટમાં બચશે 2 plus PQ minus 1. તો ફાઇનલી તમને મળી ગયું S PQ બરાબર, બોલો PQ PQ કેન્સલ, 1/2 2 minus 1 એટલે +1. હેન્સ આ તમારું સાબિત થઈ ગયું ભાઈ. તો પ્રથમ PQ પદોનો સરવાળો તમે લઈ આવ્યા હાફ PQ plus 1. ઓકે, સો હોપફુલી કે આ પણ ક્વેશ્ચન તમને સમજમાં આવ્યું. જો સમાંતર શ્રેણી એટલે કે આ આખા ચેપ્ટરના દરેક દાખલાઓમાં તમારે બહુ ધ્યાનથી સમજવું પડશે. શું શરત આપી છે, બરાબર, કઈ શરતનો ઉપયોગ કરવાનો છે અને કયો સવાલ કઈ શરત લાવવાની છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે બધા, રાઈટ. ચાલો જો તમને એવું કહે છે કે સમાંતર શ્રેણીના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદોનો સરવાળો 116 છે. જો આ પણ ઉપર જેવો જ કેસ આવ્યો ભાઈ. હા, તો જોજો અહીં પ્રથમ પદ શું થશે, અહીં પ્રથમ પદ a બરાબર 25 અને સામાન્ય તફાવત કેટલો થવાનો જોજો, d બરાબર -3. તમને અહીંયા SN આપ્યું છે કે કેટલાક પદોનો સરવાળો 116 છે, તો સૂત્ર વાપરી દઈએ ભાઈ, n/2 2ij plus n-1 into d બરાબર 116. ચાલો કિંમત મૂકતા જાઓ ભાઈ, તો n 2 into a plus n-1 into -3, 116 ગુણ્યા 2 એટલે 232 થઈ જશે, સોરી હા 232 થઈ જશે, બરાબર. ચાલો તો n into 25 દુ 50 ઓછા 3n વત્તા 3 બરાબર 232, તો -3n સ્ક્વેર પ્લસ 53n અને માઇનસ 232 બરાબર 0. ચાલો તો માઇનસ કોમન, તો 3n સ્ક્વેર minus 53n પ્લસ 232 બરાબર 0. તો ભાઈ હવે તમારે 232 ગુણ્યા 3 એટલે 696 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો ઓછા 53 થાય. તો આપણે એક કામ કરીએ, 696 ના અવયવ પાડી જ લઈએ, બરાબર. 696 તો 2 જાય તો 3 દુ 6 અને 48 દુ 96, હજુ 2 જાય એટલે 17 દુ 34 અને 4, 2 જાય તો 8 દુ 16, બરાબર, 8 દુ 16 અને 7 દુ 14, હજુ 3 જાય તો 3 દુ 6 અને 9 તારીખ 27 અને અહીંયા 29, બોલો 2 દુ 4 દુ 8 તારીખ 24, બોલો 24 અને 29, રાઈટ. તો 3n સ્ક્વેર માઇનસ 24n માઇનસ 29n વત્તા 232 બરાબર 0. બંનેમાંથી 3n કોમન, n-8, 29 કોમન, તો પણ n-8 બરાબર 0 જ આવી જશે. તો n-8 અને 3n-29 બરાબર 0, એટલે ક્યાં તો n બરાબર 8 અથવા n બરાબર 39/3, પણ આ તો શક્ય થવાનું જ નથી, એટલે માત્ર ને માત્ર n બરાબર 8 જ પોસિબલ છે, રાઈટ. ચાલો તો ક્લિયર છે કે અહીંયા n બરાબર 39/3 પોસિબલ નથી, એટલે n બરાબર 8 જ શક્ય બનશે. અને n બરાબર 8 માટે હવે તમારે છેલ્લું પદ જોતું હોય તો અહીં અંતિમ પદ tn બરાબર a પ્લસ n-1 into d પ્રમાણે, ચલો a બરાબર 25, n-1 અને d બરાબર -3, તો 25 વત્તા n-1 એટલે 7 અને -3, તો 4 આવી જશે. અને તમે જુઓ કે અહીંયા ભલે પદ ઘટતા જાય છે પણ છેલ્લામાં છેલ્લું પદ તો ધન જ રહ્યું ને, એટલે અહીંયા n ની એક જ પોસિબલ વેલ્યુ છે. એટલે અહીંયા એવો કોઈ સવાલ ઊભો નહીં થાય કે બે કિંમત આવવી જોઈએ કે નહીં આવવી જોઈએ.
અહીંયા ક્લિયર તમને એટલું ખબર પડશે કે 25 થી ઘટતા 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 છેલ્લે તો ક્યાં આવીને અટકે છે? 4 પર જ આવીને અટકે છે. તેનો મીનિંગ કે બધા પદ કેવા હતા? ધન જ હતા અને ધન પદનો સરવાળો 116 થશે. બરાબર, એટલે ઋણ સંખ્યા આવવાની પોસિબિલિટી નથી, એટલે એની કેટલી કિંમત મળે છે? માત્ર ને માત્ર એક જ કિંમત મળે છે. બરાબર, સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આપણને આવ્યો હોય. નેક્સ્ટ જો તમને કીધું છે કે જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય. બરાબર, ચાલો તો હવે અહીંયા છે ભાઈ તમારી પાસે કેમું પદ આપ્યું છે અને પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. હવે એક બહુ સિમ્પલ વસ્તુ હું તમને કહું. આ ધારો કે કેમું પદ આપ્યું હોય તમને, હા, એટલે તમારી પાસે અહીંયા શું છે ખબર? અંતિમ પદ છે કે અંતિમ પદ સમજો tn બરાબર 5n + 1 જ થઈ જશે ભાઈ, હા કે ના? બરાબર, તો હું ધારો કે પ્રથમ પદ વિચારવા જતો હોઉં તો પ્રથમ પદ શું થશે બોલો? પ્રથમ પદ a બરાબર, તો મારે n બરાબર 1 મૂકવાનું. અહીંયા તમે યાદ કરો, આ આપણે શ્રેણી સૂત્ર લખ્યું. શ્રેણી સૂત્ર માટે તમારે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 એવી કિંમતો તમારે મૂકતી જવી, અને જેમ જેમ કિંમતો મૂકો તેમ તેમ તમને અલગ અલગ પદ મળતા જાય. તો જો હું n બરાબર 1 મૂકું તો મને પ્રથમ પદ મળે, એટલે પ્રથમ પદ મને મળી ગયું 6. આ tn ને હું l બરાબર n મું પદ કહી દઉં, છેલ્લું પદ. તો બોલો n પદોનો સરવાળો Sn બરાબર n/2 a + l, એટલે n/2 5n + 1 + 6. તો ફાઇનલી Sn બરાબર n/2 5n + 7 જ મળી જશે. હવે ઓલરેડી શબ્દ જ વાપરે છે કે n પદોનો સરવાળો, એટલે તમારો જે જવાબ હશે એ તો વ્યાપક રીતે n ના સ્વરૂપમાં જ આવશે. બરાબર, કોઈ વધારે લાંબુ ચોડું આમાં વિચારવાની જરૂર નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. ચલો આ ક્વેશ્ચન થોડો અટપટો છે. તમને એવું કીધું છે કે PQ અચળ હોય અને n પદોનો સરવાળો Sn બરાબર Pn + Qn² આપ્યું છે. ચલો તો n પદોનો સરવાળો એટલે n/2 2a + n - 1 * d બરાબર Pn + Qn². અહીંયા જે મેથડ બતાવીશ ને ભાઈ, એ કદાચ તમે પહેલી વાર કરશો. બરાબર, તો ચલો એક કામ કરો, તમે અંદર ગુણાકાર આપી દો તો તમને અહીંયા મળી ગયું na વત્તા n n - 1 * d/2 બરાબર Pn + Qn². બહુ ધ્યાનથી સમજજો. તો અહીંયા na વત્તા n² d/2 - nd/2 બરાબર Pn + Qn². અચ્છા, તો અહીંયાથી જો હું n કોમન લઈ લઉં, બરાબર, તો અંદર બચશે a - d/2 અને વત્તા કરીને n² d/2 બરાબર Pn + Qn². હવે આના પરથી કોઈ પણ પ્રકારની એવી પોસિબિલિટી તમને મળતી જ નથી કે તમે કોઈ જવાબ લાવી શકો. પોસિબલ જ નથી કે તમને ડી નો કે પી નો કે એન નો કોઈ જવાબ મળે. તો હવે શું કરશો? તો તમે ચેક કરો તો ચલ તરીકે શું છે તમારી પાસે? PQ તો અચળ એને આપી દીધા છે. જો તો ચલ તરીકે શું છે? n જ આવવાનું. બરાબર, તો એનો મીનિંગ કે જમણી બાજુ જે n અને n² છે, એવું જ ડાબી બાજુ પણ n અને n² છે. તો એમ કહી દઉં કે બંને બાજુથી n² ના સહગુણક સરખાવતા, તો બોલો શું મળશે ભાઈ? બંને બાજુથી n² ના સહગુણક સરખાવો તો d/2 બરાબર q, એનો મીનિંગ કે d બરાબર 2q. બરાબર છે, આ તમારો શું થઈ ગયો? સામાન્ય તફાવત થઈ ગયો. હવે આ છે ને પર્ટિક્યુલર દાખલો થઈ જાય ભાઈ. બરાબર, કોઈ એમ કે સર હું n ના સહગુણક સરખાવું તો પણ મને a - d બરાબર p તો મળે જ છે ને, તો એ પણ ચાલે, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં. પણ પર્ટિક્યુલર દાખલો થઈ ગયો, આમાં આ જ મેથડ તમારે કરવી પડશે. ઓકે,